નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। મારું નામ રાઠવા જયંતિભાઈ શંકરભાઈ, ગામ રાયસિંગપુરા, ખાટિયાબાર ફળિયો, રહેવાસી। આજે સવારમાં વહેલા દીપડો એક વૃદ્ધાને ખેંચીને મૃત્યુ પામેલ છે। જે પહેલાં બનાવ બન્યો હતો 2 મહિના પહેલાં। એમાં જંગલ ખાતા કે ફોરેસ્ટ વાળાએ પકડીને લઈ ગયા છે, પણ અમને ગામવાળાને કોઈને જાણ નહીં કરી। અત્યારે પણ આ બનાવ બન્યો છે। એ વૃદ્ધા 65 વર્ષની છે, નાયક રહલીબેન રેવજીભાઈ, અને વહેલી તકે એને દીપડો પકડે એવી અમારી માંગ છે। ક્યાં ક્યાં વાગ્યું છે એમને? એમનો આટલો ભાગ બધું ખાઈ ગયું છે અને માથું અલગ કરી નાખ્યું છે, અને અત્યારે પીએમમાં જંગલમાં લગી ખાઈ ગયું। આ ઘરમાં ઘૂસેલો દીપડો કે બહાર સૂતા હતા? ઘરમાં ઘૂસેલો। ઘરમાં ઘૂસેલો। રાઠવા જીવણભાઈ દુરસિંહભાઈ, ગામ બુંજરના રહેવાસી છે। અમે રાયસિંગપુરા ગામને અડીને આવેલું અમારું ગામ છે। આજે સવારમાં 7 વાગ્યે ખટિયાબારથી એક બેનને દીપડો ખેંચીને અને ખાઈ ગયો છે। અગાઉ બી 2 મહિના પહેલાં રાયસિંગપુરાના અમરસિંહભાઈ કરીને હતા, એમને પણ દીપડો ખાઈ ગયો હતો। હવે એ વખતે દીપડાને પકડ્યો એવું બતાવ્યું ખરું, પણ અમારે રાયસિંગપુરાનો એ વિડીયો નહીં, અને રાયસિંગપુરાના ગામવાળા માણસને કોઈને જાણ નથી કરી। કવાંટનો પાંજરાનો વિડીયો હતો દિવસનો, જે તે વખતે રાત્રે પકડાયો એનો પણ વિડીયો નહોતો, અને અગાઉનો દીપડો જે પકડાયો એના જોડે બી નાના બચ્ચાના પગલાં પડેલા હતા। પેલા અમરસિંહભાઈને ખાઈ ગયો એની જોડે પણ નાના બચ્ચાના પગલાં પડેલા હતા। હમણાં પેલી રહલીબેનને ખાઈ ગયો દીપડો, એમાં પણ નાના બચ્ચાના ને મોટાના પગલાં બંનેના પડેલા છે। એટલે ખરેખર એ જ દીપડો હોવું જોઈએ। અમરસિંહભાઈને જે તે વખતે ખાઈ ગયો ને એ જ દીપડો, ખટિયાબાર ફળિયાની રહલીબેનને પણ એ જ દીપડો ખાઈ ગયો હોય એવું અમને લાગે છે। એ ખરેખર એ દીપડો નહીં પકડાયો।